નમસ્કાર મિત્રો, આજે 2 મેના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તમામને ખબર છે, 1 મે 1960. કયા રાજ્યમાંથી અલગ કર્યું હતું? મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ કર્યું હતું ગુજરાતને. તેથી મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ 1 મે જ છે. અને આ ગુજરાતનો 66મો સ્થાપના દિવસ હતો. યાદ રાખજો, 66મો પૂછાઈ શકે છે. नहीं. 1 મેના રોજ બીજો કયો દિવસ ઉજવાય છે? લેબર દિવસ, એટલે કે શ્રમિક દિવસ. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા સ્થળે લઈ જવાયા? લદાખમાં લઈ જવાયા. તેના પરથી રિલેટેડ એક કલ્ચરનો પ્રશ્ન બને कुछ पूछा मैंने कुछ. કે બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે? બુદ્ધ પૂર્ણિમા ઉજવાય છે વૈશાખ પૂર્ણિમાના દિવસે. બરાબર, આગળ વધીએ. સ્પેપરી અનુસાર 2025માં ભારત લશ્કરી ખર્ચમાં વિશ્વમાં કયા ક્રમે છે? 5મા. અને કેટલો ખર્ચ કરે છે? 7.6 લાખ કરોડ. કોમનવેલ્થ યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ કયા શહેરમાં યોજાઈ? અપિયામાં. અપિયા કયા દેશમાં આવેલું છે? સમોઆમાં આવેલું છે અપિયા. સરકાર રમતગમતમાં પ્રોત્સાહન આપવા માટે આઈપી નોંધણીની ફી કેટલા વર્ષ માટે માફી આપશે? 3 વર્ષ માટે. शाबाश बेटा, बहुत बढ़िया. લદાખમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવશે? લદાખમાં 5 નવા જિલ્લાઓ બનાવવામાં આવશે. હવે 5 નવા જિલ્લા બને તો લદાખમાં નવા જિલ્લાઓની કુલ સંખ્યા કેટલી? 7. તમે નામ યાદ રાખી શકો છો જાતે સર્ચ કરીને. अरे बाप रे. યુવિકા 2026 પ્રોગ્રામનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરાયું? ઈસરો દ્વારા. અને આ વખતે કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ? 350. ફોર્મ્યુલા 1 પ્રોગ્રામ માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કર્યા? શ્રેયસ અય્યરને. કયા યુરોપિયન દેશે સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? ફિનલેન્ડે શરૂ કર્યો છે સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટ. બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ? નવી દિલ્હીમાં યોજાઈ. નવી ફાયરફ્લાય સ્પીસીસ ક્યાં શોધવામાં આવી? મેઘાલયામાં શોધવામાં આવી. ઈપીએફઓ નું નવું પ્લેટફોર્મ શું છે? ઈ પ્રાપ્તિ. નવું પ્લેટફોર્મ છે ઈપીએફઓ નું. વિજય કુમાર કયા રત્ન સાથે રમત સાથે સંકળાયેલા હતા? ગોલ્ફ. ઇન એસએલએન ડાયવેક્સ આ અભ્યાસ ક્યાં યોજાયો હતો? કોલંબોમાં. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.